સુરતના ચૌટા બજારમાં કાપડની દુકાનમાં ભયાવહ આગ ફાટી નીકળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ફાયરે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. રાજકોટમાં વિકરાળ આગની દુર્ઘટનાથી સમગ્ર રાજ્યમાં અફરાતફરી મચી છે. ત્યારે સુરતમાં સાંકડી ગલીઓ અને મહિલાઓની ખરીદીથી ધમધમતી ચૌટા બજારમાં કપડાની દુકાનમાં ભયાવહ આગ લાગી ગઈ હતી, જેથી આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ આગની વિકરાળ જ્વાળાઓને કારણે લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. આગની દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. લોકો ડરના માર્યા પોતાની દુકાનમાંથી બહાર દોડી ગયા હતા. ત્યારબાદ આ સમગ્ર આગનો વિડીયો પણ બનાવ્યો હતો. સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની 3થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે સમગ્ર આગમાં કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી. ચૌટા બજારમાં આવેલી સલોની ચોપાટી ફેશન નામની દુકાન ઉપરના માળે આવેલી છે. તેમાં બપોરના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગની જ્વાળા જોતજોતામાં સમગ્ર દુકાનમાં ફેલાઈ ગઈ હતી. નીચેના માળે જ્યુસ સેન્ટર અને ફાસ્ટફૂડની દુકાન આવેલી છે. જોકે આગ લાગી ત્યારબાદ દુકાનમાંથી માલિક સહિતના લોકો દોડીને નીચે ઉતરી ગયા હતા. દુકાનમાં ફાયર સેફટીના સાધનો હતા કે કેમ કે ન હતા તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.